સર ડોક્ટરે અમને એમ કીધું છે કે નળીમાં પ્રેગ્નન્સી ગઈ છે, તો આ નળીમાં પ્રેગ્નન્સી એ શું છે? ઓકે, આને અમારી ભાષામાં અમે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ. હવે નોર્મલી પ્રેગ્નન્સી જે હોય ને એ તમારા ગર્ભાશયમાં રહેતી હોય. જ્યારે એ પ્રેગ્નન્સી જો નળીમાં ફસાઈ જાય અને ગર્ભાશયમાં ના આવે તો એને અમે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ. તો સર આ એક્ટોપિક પ્રેગ્નન્સીમાં આગળ શું કરવું પડે? એક્ટોપિક પ્રેગ્નન્સી છે ને એટલે એ પ્રેગ્નન્સી નોન વાયબલ કહેવાય. આપણે આ પ્રેગ્નન્સીને ગમે તે રીતે ટર્મિનેટ કરવું પડે, કારણ કે જો આ પ્રેગ્નન્સી તમે ચાલુ રાખો તો નળી ફાટી શકે અને નળી ફાટવાના કારણે માને જીવને જોખમ થઈ શકે છે. આમાં અંદર બ્લડ ચાલુ થઈ જાય તો જીવનું જોખમ થઈ જાય. તો સર એની ટ્રીટમેન્ટ? હવે આનો ટ્રીટમેન્ટના આપણી પાસે 3 ઓપ્શન્સ છે. એક મેડિકલ મેનેજમેન્ટ. જો અર્લી સ્ટેજ પર એક્ટોપિક પકડાઈ જાય તો આપણે મેડિકલી મેનેજ કરી શકીએ છીએ. જો અર્લી સ્ટેજ પર ના પકડાય, બીટા સીઝ તમારું 4000 થી વધારે હોય કે ધબકારા બાળકના ચાલુ થઈ ગયા હોય અને નળી મોટી હોય તો પછી આપણી પાસે લેપ્રોસ્કોપી થી 2 ઓપ્શન હોય છે કે કાં તો આપણે નળી કાઢી નાખીએ અને કાં પછી નળી પર ચેકો મૂકીને ખાલી અમે અંદરથી જે પ્રેગ્નન્સીનો સેક છે ખાલી એ રિમૂવ કરી દઈએ. એટલે આ 3 ઓપ્શન આપણી પાસે હોય છે. સર બેનિફિટ શું છે આનાથી? હવે આ 3 આપણે ઓપ્શન વિચારીએ તો મેડિકલ મેનેજમેન્ટનું બેનિફિટ શું? તો ભાઈ એમાં આપણે પેશન્ટનું ઓપરેશન નથી થતું અને આપણે નળીને રહેવા દઈએ છીએ અને પેશન્ટને મિનિમલ પેઇન સાથે ડિસ્ચાર્જ મળી જાય છે. નળી કાઢવાનું આપણે જ્યારે વિચારીએ બેનિફિટ શું, તો એ એક ટાઈપનું કમ્પ્લીટ પ્રોસિજર છે કે સપોઝ હું રાઈટ નળી કાઢી નાખીશ તો ફ્યુચરમાં એને કોઈ દિવસ રાઈટમાં એક્ટોપિક નહીં થાય. અને સાલ્પિન્જોસ્ટોમીનો પણ એડવાન્ટેજ શું કે એકવાર તમારી પ્રેગ્નન્સી મેનેજ થઈ ગઈ અને તરત તમને રજા મળી જાય, એમાં બીજા કોઈ કોમ્પ્લિકેશન થવાનો ચાન્સ ના રહે. પણ જ્યારે આપણે ડિસ્કસ કરતા હોય બેનિફિટ, ત્યારે આપણે એક પ્રોસિજરનું ડ્રોબેક પણ ડિસ્કસ કરી લઈએ કે ભાઈ મેડિકલ મેનેજમેન્ટનું નુકસાન શું. હમણાં નુકસાન એ છે કે મેડિકલ મેનેજમેન્ટ કે 100% સક્સેસફુલ થતું નથી. 70% કેસમાં એ સક્સેસફુલ થાય છે. 30% કેસમાં પ્રેગ્નન્સી ઇન્જેક્શન આપ્યા પછી પણ ગ્રો કરે છે, કાં પછી ટ્યુબલ અબોર્શન થાય છે કે જેના કારણે પેશન્ટને અતિશય પેઇન પણ થાય છે અને પેટમાં બ્લીડિંગ ચાલુ થઈ જાય છે. તો એવા કેસમાં આપણે મેડિકલ મેનેજમેન્ટ કર્યા પછી પણ આગળથી ઓપરેશનની જરૂરત પડતી હોય છે. બીજું કે ટ્યુબ તો અમે કાઢી નથી, રહેવા દીધી છે, એટલે ઘણીવાર ત્યાં પાછું બીજી વાર એક્ટોપિક થયું એ પણ પોસિબલ હોય છે. બીજું ઓપ્શન જે આપણી પાસે છે સાલ્પિન્જોસ્ટોમીનું, કે જેમાં અમે ટ્યુબ ખોલીને ખાલી કચરો કાઢી લઈએ છીએ, ટ્યુબ નથી કાઢતા. એમાં પણ આ જ તકલીફ છે કે આજે ટ્યુબ બચી જશે પણ ફ્યુચરમાં કાલે ત્યાં બીજી વાર પાછું એક્ટોપિક નહીં થાય એની બાંયધરી લેવી પોસિબલ નથી, એટલે રિકરન્સના ચાન્સ બહુ હાઈ હોય છે. સાલ્પિન્જેક્ટોમીનો ફાયદો એક જ છે કે હમણાં ટ્રીટમેન્ટ 100% છે, એમાં પરસિસ્ટન્ટ એક્ટોપિક રહેતું નથી અને ફ્યુચરમાં એ બાજુ રિકર ના થાય. ભગવાને 2 ટ્યુબ આપેલી છે, રાઈટ અને લેફ્ટ. સપોઝ તમે રાઈટ કાઢ નાખી તો રાઈટમાં તો થાય નહીં હવે એક્ટોપિક. હા, લેફ્ટમાં એક્ટોપિક નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં થઈ શકે છે. રિકરન્સ રેટ અરાઉન્ડ 5 to 7% છે ડોક્યુમેન્ટ્સમાં. અને જે મગજમાં લોકોને ડર હોય છે કે ભાઈ નળી કાઢશો તો પ્રેગ્નન્સી કઈ રીતે રહેશે, એટલે જ આપણી 2 ટ્યુબ્સ છે. એક ટ્યુબ કાઢ્યા પછી પણ બીજા ટ્યુબથી તમે ગમે એટલા ઈચ્છાઓ એટલા બાળકો કરી શકો છો. અને એવા કેસો કે જેમાં બંને નળી ડેમેજ છે, કે જેમાં બંને નળી અમારે કાઢવી પડી હોય, એ લોકો પણ IVF થી પ્રેગ્નન્સી કન્સીવ કરી શકે છે. ટેસ્ટ ટ્યુબ બેબીથી પ્રેગ્નન્સી કન્સીવ કરી શકે છે. તો સર આ ટ્રીટમેન્ટ માટે અમે રિફ્યુઝ કરી શકીએ? તમારે જો એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો તમે ટ્રીટમેન્ટ રિફ્યુઝ ના કરી શકો. તમે ટ્રીટમેન્ટ ચૂઝ કરી શકો ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન, કે ભાઈ અમારે મેડિકલ મેનેજમેન્ટ કરાવવું છે, અમારે સાલ્પિન્જોસ્ટોમી કરાવી છે કે અમારે સાલ્પિન્જેક્ટોમી કરાવી છે. જેમ મેં તમને સમજાવ્યું કે દરેક ટ્રીટમેન્ટનો પોતાના ફાયદા છે, પોતાના નુકસાન પણ છે. તો એ ફાયદો નુકસાન સમજીને તમે આ 3 માંથી કોઈ એક ટ્રીટમેન્ટ ચૂઝ કરી શકો છો. સર આમાં જોખમ? આ જે ઓપરેશન આપણે કરવાનું છે એમાં જોખમ જે એક જનરલ ઓપરેશન્સમાં જે હોય છે, પહેલા એ ડિસ્કસ કરી લઈએ કે ભાઈ એનેસ્થેસિયાના કોમ્પ્લિકેશન્સ થઈ શકે. જેમ કે સ્પાઇનલમાં આપણે ઓપરેશન સપોઝ કર્યું છે તો એમાં ડોઝ ઉપર જતો રહે તો શ્વાસમાં તકલીફ પડે તો આપણે ઇન્ટ્યુબેટ કરવું પડે પેશન્ટ. હવે જીએમાં કરવાનો હોય તો જીએમાં ડ્રગ્સ આપ્યા છે એનું રિએક્શન આવી શકે, એલર્જીક રિએક્શન આવે, પેશન્ટને ઓન ટેબલ એરેસ્ટ આવી જાય, જીવનું જોખમ થઈ જાય, એ બની શકે. બીજું જે જોખમ હોય છે એ છે ઇન્ફેક્શનનું, કે ભાઈ તમે ઓપરેશન કર્યું પછી ટાંકામાં ઇન્ફેક્શન થઈ ગયું તો ડ્રેસિંગ કરવી પડે, લાંબા ટાઈમ એન્ટીબાયોટિક લેવી પડે. ત્રીજું હોય છે કે બ્લીડિંગ, કારણ કે એક્ટોપિક છે, જો નળી ફાટી ગઈ હોય તો ઓપરેશન દરમિયાન પેશન્ટને બહુ બ્લીડિંગ થાય, એટલે આપણે લોહીના બાટલા ચડાવવાની જરૂરત પડી શકે છે. ઘણીવાર પેશન્ટ ઘરેથી જ રપ્ચર એક્ટોપિક લઈને આવે. રપ્ચર એક્ટોપિક એટલે નળી ઓલરેડી ઘરે ફાટી ગઈ છે. એવા કેસમાં આપણે ઓપરેશન નહીં પણ ઓપરેશન પહેલા પણ લોહીના બાટલા ચડાવવા પડી શકે છે. બીજું એક હોય છે કે ભાઈ આપણે વાત કરીએ તો ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ. હવે જ્યારે પણ લેપ્રોસ્કોપી અમે વાત કરીએ તો અમે એ સમજાવવાની ટ્રાય કરીએ કે લેપ્રોસ્કોપી જે ફર્સ્ટ સ્ટેપ છે એ બ્લાઇન્ડ છે. અમારે જે પહેલી એન્ટ્રી લેવાની હોય એ વખતે અમારો અંદર કેમેરા ના હોય, તો એ વખતે જે અમે અમારું પહેલું કટ મૂકીએ અને જેમાંથી અમે કેમેરા નાખીએ એ પોર્ટ, એનાથી ઇન્જરી થાય તો ઘણીવાર ખબર પણ પડતી નથી અને અવોઇડેબલ નથી, કારણ કે જોયા વગર જ કરવાનું છે. તો તમે કેટલી પણ તકેદારી રાખો એ ઇન્જરી પોસિબલ છે અને એ ઇન્જરી અમુક વાર હમણાં ખબર નહીં પડે, 3જા 4થા 5મા દિવસે પણ ખબર પડે, તો પાછળથી આપણે પાછું એક ઓપરેશન એના માટે પણ કરવાની જરૂરત પડતી હોય છે, ઇન્ટેસ્ટાઇન રિપેર કરવાની જરૂરત પડતી હોય છે.
બીજું જે મેં તમને કીધું કે સાલ્પિન્જેક્ટોમી ટોમિકન નાખો તો persistent એક્ટોપિકનો કોઈ ચાન્સ નથી, બટ ફ્યુચરમાં એ બાજુથી પ્રેગ્નન્સી નહીં રહે તમને. સાલ્પિન જો સ્ટોમી કરીએ આપણે તો એમાં ઘણીવાર persistent એક્ટોપિક રહી જતું હોય છે કે ભાઈ તમે મોટા ભાગે કચરો બધો નીકળી ગયો પણ થોડો કચરો અંદર છે કે જે બીટા એસીજી નામનું હોર્મોન સિક્રેટ કર્યા પડશે, તો એના પછી આપણે મેડિકલ મેનેજમેન્ટ એડ કરવું પડી શકે છે. સેમ તમે વાત કરો કે હવે સાહેબ આપણે મેડિકલ મેનેજમેન્ટ કરીએ તો એનો કોમ્પ્લિકેશન શું, તો કે એના ફેલિયર રેટ્સ છે. મેં તમને આગળ પણ સમજાવ્યું કે ટ્રીટમેન્ટ ફેલ થઈ શકે છે અને ફેલ થાય તો પાછળથી આપણે ઇમરજન્સીમાં લેપ્રોસ્કોપીની જરૂરત પડે એવું પોસિબલ છે. અને બીજું રિકરન્સ કે ભાઈ આ વખતે તો તમે એક્ટોપિક મેડિકલી મેનેજ કરી લીધું, નેક્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી રહેશે તો પાછી એ જ નળીમાં ને ત્યાં જ નહીં ફસાય એની કોઈ ગેરંટી આપવી પોસિબલ નથી. એ આના મેઇન આપણા કોમ્પ્લિકેશન્સ છે. એટલે એક્ટોપિક છે તમે ઓપરેટ કરાવી શકો છો. જો ઓપરેટ પણ તમે કરાવ્યું છે તો એ નથી આપણે બીવાનું કે આગળ પ્રેગ્નન્સી કેવી રીતે રહેશે. બીજી નળીથી પણ પ્રેગ્નન્સી રહી શકે છે અને IVF નું પણ ઓપ્શન તમારા માટે કાયમ ઓપન છે.